પ્રણામ જય આદિનાથ. આગળ નક્કી કર્યા મુજબ આપણે આજે માન પુસ્તકનું પહેલો પાઠ માનની મારકતા વિશે વાંચીશું. ચરિત્રકાર વિદ્વત વિભૂષણ આચાર્ય દેવ શ્રી ઉદ્યોતન સુરીજી મહારાજ હિન્દેવીના આદેશથી કુવલય માળા ચરિત્ર રચતા ચરિત્રમાં જણાવી ગયા છે કે રાજકુમાર કુવલય ચંદ્ર વર્ષો સુધી એકાંતમાં ગુરુ પાસે વિદ્યા અભ્યાસ કર્યા પછી બહાર આવતા પહેલી અશ્વ સવારીમાં અશ્વ વડે આકાશમાં લઈ જવાય છે. તે દૂર જતા આનું રહસ્ય શોધવા અશ્વને છરી ભોંકતા અશ્વ લોહી લુહાણ થઈ એક જંગલમાં નીચે ઉતરી પડે છે. ત્યાં દૈવી વાણીથી પ્રેરાયો કુમાર આગળ જતા સિંહ, વાઘ, હરણ, સસલા વગેરે શાંતપણે મિત્રતાથી સાથે ફરનારા પ્રદેશમાં આવી પહોંચે છે. આવી વિચિત્ર મિત્રતાના કારણ તરીકે ત્યાં આગળ વધતા એક મહર્ષિને જુએ છે. એમની પાસે એક બાજુ એક દેવ અને બીજી બાજુ એક સિંહ બેઠેલ દેખાય છે. મહર્ષિ કુમારને એ કેમ અપહરણની સ્થિતિમાં ને કોના વડે મુકાયો એનું રહસ્ય કહેતા રાજા પુરંદર દત્ત અને વાસવ મંત્રીના અધિકારથી શરૂ કરે છે. એમાં રાજા પુરંદર દત્ત એ જૈન ધર્મથી તદ્દન અપરિચિત છે. એને પરિચિત કરવા વાસવ મંત્રી એને અજાણી રીતે કુનેહથી ઉદ્યાનમાં લાવી અવધિ જ્ઞાની મહર્ષિ શ્રી ધર્મનંદન આચાર્ય મહારાજનો ભેટો કરાવે છે. રાજા પુરંદર દત્ત આચાર્ય મહારાજને વૈરાગ્યનું કારણ પૂછતા એઓ શ્રી સંસારની ચાર ગતિઓમાં અનેક પ્રકારના કેવા દુઃખ હોય છે એ બતાવે છે. પછી વાસવ મંત્રીના પ્રશ્ન પર એવા દુઃખદ સંસારના કારણભૂત ક્રોધ, માન, માયા, લોભ અને મોહનું સ્વરૂપ વર્ણવે છે. એમાં ક્રોધની ભયંકરતા ત્યાં જ હાજર એવા ચંડ સોમના જીવન પ્રસંગને કહીને આબેહૂબ સ્પષ્ટ કરી આવ્યા, જેમાં અંતે ચંડ સોમે ત્યાંને ત્યાં જ ચારિત્ર દીક્ષા લીધી એ બતાવ્યું. હવે આચાર્ય મહર્ષિ કહે છે, નરવર, હવે તું સંસારનું જે બીજું કારણ માન કસાય એ કેવો ભયંકર છે એ જો. માણો સંતા વયરો માણો અથસ્સ અણાસીણો ભણીઓ માણો પરિહવ મૂલમ પિયમ વદાણ અણાસણો માણો. એક, માન અભિમાન એ સંતાપ કરાવનારું છે. 2, માન ધનનો નાશ કરનારું કહેલું છે. 3, માન એ અપમાન અવગણના લાવી મૂકે છે. 4, માન સ્નેહી સમૂહને ગુમાવરાવે છે. માન કોણ કરે છે? જે અભિમાનની પાછળ જગત મરી રહ્યું છે એના ખતરનાક પરિણામ વિચારવા જેવા છે. અભિમાન કોને નથી? નાના બચ્ચાને પણ એ વળગેલું દેખાય છે. માં એને જરાક છણકો કરે તો એનું મોં વીલું થઈ જાય છે. કેમ વીલું? એને એનું પ્રિય માન ગવાતું લાગે છે. એક ભિખારી પણ માન કસાયથી મુક્ત નથી. પાસે કાંઈ નથી, પૈસા નહીં, ઘર નહીં, કુટુંબી નહીં, પૂરા એક જોડ કપડાં નહીં, છતાં માન ખરું. એટલે બીજો ભિખારી રોપ કરતો આવે તો એને એ દબડાવે છે અને દાતાર તિરસ્કારથી આપે તો બોલાય નહીં, પણ દિલ ગવાય છે. અંતરમાં અભિમાન ન હોત તો આ દબડાવવાનું કે દિલ ગવાવાનું શું? એ બધું માન કરાવે છે. બાળથી બુઢ્ઢા સુધી અને ભિખારીથી મોટા શ્રીમંત કે રાજા સુધીનાને માન વળગેલું હોય છે. પછી ભલે કદાચ એ માનનું કશું ઉપજે નહીં, પણ એ છોડવાની વાત નહીં ને એનાથી જ ખુવાર થવા છતાં એને ખુવારીનું કારણ માનવાની વાત નહીં. એટલે માન કરી ખુવાર થઈ જવાનું. આમ માનની પાછળ જગત મરી રહ્યું છે. મરવાનું એટલે વળી બીજું શું? ખુવારી પર ખુવારી નોતરે જવાની, એ જ મરવાનું. કેવી રીતે ખુવારીઓ થાય છે એ બતાવતા આચાર્ય મહારાજ કહે છે કે 1, માન સંતાપ કરાવનારું છે. મનમાં અભિમાન, અહંત્વ સળવળે એટલે શાંતિ સ્વસ્થતા જાય ને ઉકળાટ ઊભો થાય. કુળનું, જાતનું, બળનું, પૈસાનું, વિદ્યાનું, હક દાવાનું ઇત્યાદિ ગમે તે પ્રકારનું અભિમાન મનમાં આવ્યું એટલે સળવળાટ થાય છે. હું કાંક છું, હું શું કમ છું? પેલો સાનો મારી હલકાઈ કરે? બોલ્યો કેમ મારાથી ચડી જાય?
લોક કેમ મને ના માને? આશુ, અશાંતિ, સંતાપ. એમ પ્રશંસા સાંભળતા પોતે જ પોતાના વિચારો માટે પોતે જ પોતાના માટે વિચારશે કે બરાબર છે, હું એવો સારો જ છું. આ ઉન્માદ, એ અસ્વસ્થતા. કોઈ પોતાનું ન માનતા કેમ ન માને એમ ઉકળાટ થાય છે. મોટા રાજા રાવણે વાલી રાજાને કહેવડાવ્યું કે તું મારી આજ્ઞા માની લે. વાલીએ ઘસીને ના પાડતા રાવણને કાંઈ પૈસા, માન સન્માન કે સુખની કમી નહોતી. છતાં અભિમાનથી મનને થયું કે આવો નાનો પણ રાજા વાલી મારું ના માને? હવે એ સંતાપ, સળવળાટ કેવો કે પાસે રહેલ મહાસુખ સમૃદ્ધિમાં પણ ચેન ન પડવા દે. રાત ને દિવસ અંતર સળગ્યા કરે. સામો કંઈક બળ ઉપર ના પાડતો હશે એનોય વિચાર ન આવે. અભિમાનનો સંતાપ ચીજ એવી કે બધું સારું મળેલું પડ્યું રહેવા દો, હમણાં તો ઊંચા નીચા થાવ. હવે કહે છે સંસારીને માનની વિટંબણા. તો આગળ કહે છે મોટા રાવણની સી વાત, સંસારી માત્ર જોશો તો દેખાશે કે એને અભિમાન કોઈને કોઈ પ્રકારનું ઉઠતા સંતાપ, અસ્વસ્થતા ઊભી થાય છે. પછી એ ન બોલવાના બોલે છે, ધમ પછાડા કરે છે, કુટુંબ ક્લેશના આંધણ મુકાય છે. માટે તો ડાહ્યા વડેરાઓએ અભિમાન બાજુએ મૂકી કેટલુંય ગળી ખાય છે. નહીતર અભિમાન સાનું ગળી ખાવા દે? અને ન ગળી ખાય તો ઘરમાં ટકટકારો કરવાથી કેટલા ક્લેશ અને પોતાને સંતાપ થાય. અભિમાન ન હોય તો સંતાપ શા માટે થાય? હું આવો શ્રીમંત, હું આવો ડાયો, હું મોટો, મારે તો આવું જ જોઈએ, એમ બધે હું પદમાં તણાતો હોય છે અને માનસિક વિટંબણા ભોગવે છે. માનમાં તણાતો હોય છે માટે તો અનેક પ્રકારના પાપો કરે છે, કસાયો સેવે છે અને સંતાપ અનુભવે છે. હવે બીજું બતાડ્યું કે અભિમાનથી ધનનાશ કઈ રીતે થાય છે. મહર્ષિ કહે છે અભિમાન સંતાપ કરાવનારું જ નહીં પણ ધનનું નાશક પણ ખરું. માનમાં ચડ્યા ખેલવા ગયેલા કઈ સટોડિયા પાયમાલ થઈ ગયા. પૂછો ને. હવે પ્રશ્ન સભા પૂછે છે પણ એ તો લોભના લીધે ને? તો સાહેબજી જવાબ આપે, એ લોભ પણ શા માટે? દુનિયામાં સારા શ્રીમંત તરીકેની વડાઈ મેળવવા જ ને. હું મોટો લખપતિ થાઉં, કરોડપતિ થાઉં, સમાજમાં રૂઆબેર ચાલું, બીજાઓ મારા પગ ચાટતા રહે, મને સલામી ભરે. આવા માનના પાપે, ધનના લોભમાં સટ્ટો ખેલવા જાય છે ને ખુવાર થાય છે. એવું માનમાં તણાયા સારા દેખાવા માટે ધૂમ ખર્ચા રાખવા પડે છે, ચડસા ચડસીમાંય પડાય છે ને ધનનાશ થાય છે. જીવનના બીજા ક્ષેત્રમાં પણ અધિકાર, બહારના માન જોઈએ એને પણ એવા પ્રયત્ન કરવા જતાં ખુવારી નોતરવી પડે છે. અભિમાનમાં વધુ પડતું બોલવા ચાલવા જશે તો પુણ્ય હશે નહીં, એટલે સામેથી થપાડ ખાશે. એના સામનામાં કઈ ધન ખર્ચશે. અભિમાનમાં કોર્ટ કચેરી ચડશે, ત્યાંય કેટલું ધન ગુમાવશે. યુદ્ધમાં ચડી મિત્રો, પૈસા, યાવત, પ્રાણ વગેરેને ધક્કો લગાડશે. રાવણ અને બીજા પ્રતિવાસુદેવો એમ જ ખતમ થઈ ગયા. માન ભયંકર. ત્રીજું, એમ અભિમાન એ અપમાન, અવગણના, હારનું મૂળ છે. કઈ રીતે? ઝઘડો ઊભો થતા નમ્રતા દાખવનારો ઝઘડાની શાંતિ કરે છે ને અભિમાન બતાવનારો ઝઘડાનું રૂપક વધારી મૂકે છે ને તેમાં પુણ્યની કચાશે અંતે હાર ખાવી પડે છે. યુદ્ધભૂમિ પર અભિમાની રાવણને વાલીની સામે હાથ જોડી પગે પડતા થવું પડ્યું. એના આખા લશ્કરે એની હાર નિહાળી. અભિમાન અંધાપો છે. એમાં માણસને પોતાની પહોંચ, સામાનું બળ, પુણ્ય વગેરે કશું લક્ષમાં નથી આવતું. તેથી ગજા બહારનું દોડે છે ને પછી સજ્જડ હાર ખાય છે. વિચારો, કેટલાય મહારથી વિદ્યાધર રાજાઓને જીતનાર રાવણની એ રાજાઓની નજરમાં કેવી નાલેશી થઈ હશે. અભિમાન ભૂંડું છે. આજે કેટલાય માણસો અભિમાનમાં જેમ તેમ બોલી કાઢી સામેથી પત્નીના, પુત્રના, પાડોશીના કે શેઠ વગેરેના ટોણા ખાય છે, અપમાન પામે છે. હવે 4, અભિમાન પ્રિયજનોને ગુમાવરાવે છે. રોફમાં ને રોફમાં આને તે તેને દબડાવવા જાય, આને ને તેને દબડાવવા જાય. એકવાર, 2 વાર, અનેક વાર. એનું પરિણામ શું? કાં તો એ આનો સંગ છોડવાનો, અગર છોડાય એમ ન હોય તો દિલમાં એના પ્રત્યે દુર્ભાવ ઊભો કરીને રહેવાના. પછી સગી બાયડીએ ભલે ને જિંદગી સુધી સાથે રહી પણ સ્નેહ વિના, માન સદભાવ વિના રહેવાની. એને છોકરા પર જે સ્નેહ સદભાવ હશે એ ધણી પર નહીં.
ધણીએ અભિમાન કરીને શું તારવ્યું? પાસે 2 પૈસા હશે તો મનથી માનતો રહેશે કે આ બધા મારા રોગથી કેવા દબાયેલા રહે છે, પરંતુ અસલમાં પેલા એની પૂંઠે એના માટે બખાડા જ કાઢતા હશે. ત્યારે સ્નેહ સદભાવ ગુમાવવામાં અવસરે ખબર પડે છે કે કોણ પોતાને હૂંફ આશ્વાસન આપે છે. અરે, રોઈ રોઈને દાડા કાઢવા પડે. એ હૂંફ વગેરે મળવાનું પુણ્ય અભિમાનના પાપે ખતમ થઈ જાય છે. નહીતર એના એ સ્નેહી એક વખત સારું માન આપતા, સદભાવ રાખતા, હૂંફ આશ્વાસન દેતા હવે કેમ કરી બેસે છે? કહો, આ અભિમાનીના વારંવારના અભિમાનના બોલ અને ચાલ ઉપર જ તો અભિમાન હિસાબ ખોટો મંડાવે છે. અભિમાન કરવાથી જીવ માને છે કે બીજાઓ દબાતા રહે છે, તેમ બજારમાં પોતાની ગણતરી પરના વેપારથી લાભ થાય છે. પરંતુ આ હિસાબ ખોટો છે, કારણ એ બધું અનુકૂળ મનમાન્યું બની આવે એમાં ખરેખર કારણભૂત તો પોતાનું પુણ્ય છે, અહમત્વ નહીં. માટે તો જ્યારે પુણ્ય પરવારી જાય છે ત્યારે અહમત્વ એનું એ ઊભું છતાં સામેથી તમાચ પડે છે, લેવાના દેવા થાય છે, બજાર ઊંધો પડે છે, અડધૂત થતો પાછો પડે છે. છતાં ખૂબી એ છે આ બધો વિનાશ થવામાં પોતાનું અભિમાન નિમિત્તભૂત બન્યું એ માનવા તૈયાર નથી. તેમ એ પણ ધ્યાનમાં નથી આવતું કે જગતની અનુકૂળતાઓ તો પુણ્યના જ માપે, અભિમાનના આધારે નહીં. ફરી એકવાર, જગતની અનુકૂળતાઓ તો પુણ્યના જ માપે, અભિમાનના આધારે નહીં. એટલે ખરા લેખાની ખબર નહીં, ઊંધા લેખાના આધારે અભિમાનમાં દોડવા જાય ને ખુવાર થાય. ત્યાંય દિલની અશાંતિનો પાર નહીં. ત્યારે પુણ્યના હિસાબવાળો પહેલાં ને પછી શાંતિ મેળવે છે. 1. પહેલાં સમજે છે કે જીવ, ધ્યાન રાખજે કે આ બધું અનુકૂળ બની આવે છે એ તારા રોફને કે લોભને લીધે નહીં, પણ પૂર્વની પુણ્ય બચતના હિસાબે. પણ એ બચત ખતમ થતાં અનુકૂળતા નષ્ટ થવાની છે. માટે લોભ, અભિમાનના બહુ ચાળા કરવાને બદલે પુણ્યવર્ધક દેવ ગુરુ ધર્મની સેવામાં વધુ લાગવા દે. 2. ત્યારે પુણ્યની શ્રદ્ધાવાળાને પુણ્ય નષ્ટ થયા પછી એમ લાગે છે કે જો આ લોભ અભિમાન તો માથે પડ્યા, હવે દેખાય છે કે પુણ્ય ખતમ છે, માટે જપીને બેસ. પુણ્યની ચિઠ્ઠી પર કામ ચાલતું હતું, એમાં તું તો પરાધીન જ હતો, તો કોકની મહેરબાની પરના માલમાં શું રીઝવું હતું? એ જાય પણ ખરી તો ફિકર નહીં. બંને અવસ્થામાં આપણે તટસ્થ જેવા રહી જોયા કરવાનું. આપત્તિના કાળમાં તો ખાસ કરીને પુણ્યના બીજા માર્ગ ખોલવાના. આમ એ શાંતિ ધરપત રાખી શકે. માટે જે એમ કહે છે પુણ્ય પાપ શું કરો છો? રોપ ચાલાકી યોજનાઓ અજમાવવાની તો જ બાદશાહ થઈ ફરી શકીએ, એવું કહેનારા મૂઢ છે, અજ્ઞાન છે. એમને પહેલાં ઉન્માદ ને પછી કોપનો પાર નથી. પુણ્ય પાપ પરની મુખ્ય દ્રષ્ટિ જ જીવને શાંતિ, સમાધિ અને સાચી બાદશાહીનો અનુભવ કરાવે છે. બાકી રોપ, અભિમાન વગેરેમાં તણાનારા તો ઉકળાટ, અસ્વસ્થતા, અશાંતિમાં જ રૂલતા હોય છે. અભિમાનીને ભેદ નહીં. મહર્ષિ કહે છે, અભિમાનમાં ચઢેલો માણસ પછી એ જોવા નથી બેસતો કે મારા કોણ ને પારકા કોણ, સગા કોણ ને પરાયા કોણ, મિત્ર સ્નેહી કોણ ને વિરોધી કોણ, સજ્જન કોણ ને અસજ્જન કોણ, શેઠ કોણ ને નોકર કોણ, ઉપકારી કોણ ને અનુપકારી કોણ. કોઈ ભેદ નહીં જુએ. અભિમાન કરવા બેસશે ત્યારે આમાંનું કંઈ નહીં જુએ કે આ હું ક્યાં ઘસડાઉં છું, લાભકારી અભિમાન કરું છું. અભિમાન અંધાપો છે ને, દુરાગ્રહ છે ને, બસ અભિમાન કરતો રહેવાનો, તે કરતો જ રહેવાનો. અભિમાનમાં 2 ઠેકાણે માર ખાય છે. સગા, મિત્ર, સજ્જન, શેઠ, નોકર, ઉપકારી વગેરે પર કરવા જતાં એમની સહાનુભૂતિ અને પ્રશંસા ગુમાવે છે. તેમ પરાયા, દુર્જન, નોકર, શેઠ, અનુપકારી વગેરે તરફથી અવસર આવતા થપાડ ખાવી પડે છે. અભિમાન તો અનેક અનર્થ સર્જે છે, દુર્ગતિનો માર્ગ છે. એ સમજીને જ સાધુ પુરુષો અભિમાન કરતા નથી. લઘુતામે પ્રભુતા, લઘુતા રાખી નિર્મળ યશ મેળવે છે. ચિત્તમાં બાદશાહી શાંતિ અનુભવે છે. તો મિત્રો, આ પ્રથમ ચેપ્ટર માનની મારકતા અહીં પૂરી થાય છે. આ સાથે મેં ક્યાંક સાંભળ્યું હતું કે જ્યારે રામજીને એમના માતા પૂછે છે કે રાવણ કો મારા, ત્યારે રામ કહે છે કે રાવણ કો मैंने નહીં મારા, રાવણ કો ઉસકે मैंने મારા. એટલે રાવણ જે અહમથી જીવતો હતો, જ્યારે રામ છે
એ સ્વયંમાં માનતા હતા. એમને સ્વયંમાં ભરોસો હતો, રાવણને અહમમાં ભરોસો હતો. તો આ સાથે આવી નવી નવી વાતો લઈને આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. આ જ પુસ્તકની અંદર માન નામનું પુસ્તક, લગભગ 100 થી 102ની આજુબાજુ પાનાનું આ પુસ્તક છે. બહુ સરસ છે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું ત્રિવેદી મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.